તો ભાઈ લાલો મૂવી જે રીતે લંડનમાં ચાલી રહ્યું છે, વર્લ્ડ વાઇડ ચાલી રહ્યું છે, એના પરથી એક વસ્તુ તો આપણે કહી શકીએ કે હવે જે આપણું આવનારું ફ્યુચર છે એ કંઈ ને કંઈક સિક્યોર થઈ ગયું છે કે આપણે મૂળ જે આપણી સંસ્કૃતિ ધાર્મિકતા છે એનાથી જે આવતું ફ્યુચર છે એ જોડાઈ રહેવાનું છે. તો કન્ફર્મ થઈ ગયું છે. બટ વાત કરીએ કે આપણે હોલિવૂડ બોલિવૂડ, ચાલો બોલિવૂડને તો આપણે ટક્કર આપી શકીએ એવા જ છે ગુજરાતી સિનેમાવાળા, પણ હોલિવૂડવાળાને બી ટક્કર આપી શકે એવા છે મને એવું લાગે છે. બિકોઝ વેમ્બલીમાં 2 શો હતા કાલે 5 વાગે લંડનમાં, બંને શો ફૂલ, એક જ ટાઈમે 2 શો ફૂલ. વિચાર કરો, મેં તો લાઈફમાં બીજી કોઈ જગ્યાએ બી નહીં જોયું ને લંડનમાં જોવા મળે છે આવું. એટલે ભાઈ બહુ મોટી વાત કહેવાય, ગર્વની વાત કહેવાય કે આપણી ગુજરાતી લેંગ્વેજ આટલી બધી ચાલી રહી છે અને એક સારો સંદેશો આપે છે બધાને, નોટ ઓન્લી ફોર ગુજરાતી કોમ્યુનિટી પણ દરેક લોકોને એક સારો સંદેશો આપે છે આ મૂવી. અને જેટલા પણ ઇન્વેસ્ટર છે, બોલિવૂડના લઈ લો, ગુજરાતી મૂવીના લઈ લો કે સાઉથના લઈ લો, એમને કંઈ ને કંઈ એક નોંધ ડાયરીમાં એમને લખી દીધી હશે કે જે હવે આવનારું ફ્યુચર છે એને લવ, એક્શન, ધમાલ, ડ્રામાવાળી મૂવી તો હવે ગમશે જ, પણ સૌથી વધારે જો જોનારા લોકો હશે ફેમિલી સાથે, તેની માટે આપણે આવી મૂવી બનાવવી પડશે. એટલે લાઈક એક સારો સંદેશો પણ જશે વર્લ્ડ વાઇડ કે લાઈક ઇન્ડિયામાં, કે કોઈ સારું વસ્તુ આપણે આપીએ પબ્લિકને કે જેનાથી લોકો જોઈ એ કરે. અને વાત કરીએ કે આ મૂવી ખાલી 50 લાખ જેવામાં બન્યું છે, મેં એવું સાંભળ્યું છે, અને એની કમાણી 55 કરોડ થઈ ગઈ છે અત્યારે વર્લ્ડ વાઇડ. તો ભાઈ કરોડની પાર તો જવાનું જ છે આ મૂવી. બિકોઝ આ મૂવીનું પેલું કહે ને કે પેલું અમુક મૂવી મહિનો 2 મહિનો ચાલે, આ મૂવી શું કહે વર્ષો વર્ષ ચાલશે એવું લાગે છે. હજુ આ મૂવી ચાલ્યું છે, હવે એના સોંગ ચાલશે અને શ્રી કૃષ્ણ ભગવાન કરે તો હિન્દીમાં ડબિંગ થાય અને આખા વર્લ્ડમાં ચાલે. અને બીજી એક મહત્ત્વની વાત કે જો તમે કોઈ પણ કન્ટ્રીમાં આ મૂવી જોતા હોય તો એના રિવ્યૂ જરૂરથી આપજો, ઇન્ટરનેટ પર રિવ્યૂ એના મૂકજો, જેથી લોકો જોઈ અને જેને પણ ખબર ના હોય વધારે જો આ મૂવીને જોઈ.